હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। હવે એક પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી આવેલી છે, જેની માટે આપણે હવે વિડીયો જે શરૂ કર્યા છે એમાં આપણે રીઝનિંગ અને ગણિત વિષયના પ્રકરણો કવર કરીશું। ઠીક છે, રીઝનિંગમાં પણ જેટલા પણ પ્રકરણો આવે છે એ સમજીશું, ગણિત વિષયના પણ જેટલા પણ પરીક્ષાલક્ષી પ્રકરણો છે એ સમજીશું। તો આજના પહેલા વિડીયોમાં આપણે રીઝનિંગનું કોડિંગ ડીકોડિંગ પ્રકરણ જોઈએ। ઘણું જ ઇઝી પ્રકરણ છે, જો શાંતિથી સમજીએ અને શાંતિથી આપણે એને સોલ્વ કરીએ તો ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ છીએ। ઠીક છે, હવે આપણે જે છે સીધા પ્રશ્નોથી જ શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન જોઈએ। હવે જુઓ, હવે અહીંયા જે પહેલો પ્રશ્ન આપ્યો છે, MAN બરાબર કોડ શું આપ્યો છે? PDQ। તો WAN બરાબર કયો કોડ થશે એ આપણે જોવાનું છે। સૌથી પહેલા એક નીચે જે કોષ્ટક બનાવ્યું છે મેં, એ કોષ્ટક તમારે એક્ઝામમાં બનાવી નાખવાનું છે। ઠીક છે, તો ઇઝીલી તમે સોલ્વ કરી નાખશો સવાલો। જે લોકોને યાદ રહેતું હોય કે એ ની આગળ 1 નંબર આવશે, એ જે છે 1 નંબર પર આવે છે, F જે છે 6 નંબર પર આવે છે, તો સારું જ છે। જો તમને યાદ રાખવું હોય તો પ્રોબ્લેમ થવાનું હોય તો આપણે આવી રીતે કોષ્ટક બનાવી નાખીશું એક્ઝામમાં, બરાબર। પછી આપણે જોઈએ તો MAN। હવે M જે છે એ કયા નંબર પર આવે છે? 13 નંબર પર। A જોઈએ તો કયા નંબર પર આવે છે? 1 નંબર પર। N જોઈએ તો કયા નંબર પર છે? 14 નંબર પર। એની સામે એનો કોડ શું બન્યા છે? PDQ। એ બધાનો નંબર આપણે લખી નાખ્યા 16, 4 ને 17। તો આની પરથી આપણે નંબર જો નંબરિંગ કર્યું હોય તો ઇઝીલી આપણને ખબર પડી જશે કે 13 માં 3 ઉમેરાય એટલે 16 નંબર પર P છે, તો P લખી નાખ્યું। 1 + 3 એટલે 4, 4 નંબર પર કયું છે? D છે, તો D આવ્યું। N 14 નંબર પર છે, Q 14 + 3 એટલે 17, એટલે Q 17 પર છે, એટલે આપણે N ની સામે એ કોડ બન્યો। તો આપણને શું થયું કે +3 થાય છે, બરાબર। નંબરમાં +3 પર જે વર્ડ આવતો હોય એ આપણો જવાબ થશે, એ આપણો કોડ બનશે। તો સૌથી પહેલા WAN ને આપણે લખી નાખ્યા નંબર। W 23 નંબર પર છે, A 1 નંબર પર, N 14 નંબર પર। બધામાં +3 કરીએ તો W ને 23 + 3 26 નંબર પર કયું છે? Z। A ના 1 + 3 4 નંબર પર છે, D। N ના 14 + 3 17 નંબર પર છે, Q। એટલે આપણો જવાબ આવી ગયો ZDQ। ઇઝી। ઠીક છે, નેક્સ્ટ સવાલ જોઈએ। હવે અહીંયા પણ આપણે એવી રીતે જ કરીએ। QPRS ના નંબર નાખી નાખ્યા, સામે બની ગયું TUW એનો કોડ છે। તો આપણે JIKL નો શું કોડ બનવાનો છે એ શોધવાનું છે। પહેલા જોઈએ નંબર પર 17 + 3 છે, પછી શું થશે? 16 + 5, એટલે જે વચ્ચેના જે શબ્દો છે એમાં +5 + 5 થાય છે, અને જે કોર્નરના જે છે એમાં +3 થાય છે। તેવી રીતે જ આપણે કોડ બનાવીશું JIKL માં પણ। પહેલા અને છેલ્લા પરમાં શું થાય છે? +3, અને વચ્ચેનામાં શું થાય છે? +5। તો J 10 + 3 13 પર કયું છે? M આવી ગયું। I માં 9 + 5 14 પર કયું છે? N, તો N આવી ગયું। K માં 11 + 5 16 પર કયું છે? P, અને 15 ઉપર આવી ગયો O, એટલે આપણો જવાબ થશે MNPO। ઓકે, નંબરિંગથી બહુ ઇઝીલી સવાલ સોલ્વ કરી શકીએ છીએ। નેક્સ્ટ સવાલ, નીચેનામાંથી કઈ જોડી AZ, EV, GT અને DW સમાન છે? એટલે કે જે પ્રમાણે AZ, EV અને GT નું જે બન્યું છે કોડ, એ પ્રમાણે કઈ જોડી આવશે? તો આપણે AZ જોઈએ તો હવે જો નીચે કોષ્ટકમાં A ની ઓપોઝિટ વિરુદ્ધ દિશામાં કયું છે? Z આવે છે, એ પ્રમાણે બન્યું। E ની વિરુદ્ધ દિશામાં કયું છે? V। G ની વિરુદ્ધ દિશામાં કયું છે? T। D ની વિરુદ્ધ દિશામાં કયું છે? W। એટલે આપણે જવાબમાં જે પણ ઓપ્શન આપ્યા છે એમાંથી શું હોવું જોઈએ કે એની વિરુદ્ધ દિશામાં જે હોય એ આપણો સાચો જવાબ બને। તો આપણે U અને D માં જોઈએ તો U ની સામે D છે, નથી, તો એ ખોટું થશે। W અને Z સામે જોઈએ તો W ની સામે Z છે, નથી, W ની સામે D છે, એટલે એ પણ આપણો જવાબ નહીં થાય।
ત્રીજો જોઈએ આપણે h ની સામે s છે એટલે શું આવી ગયું જે પ્રમાણે આપણે સવાલમાં આપ્યું છે સિરીઝ બનવી જોઈએ શું હતું વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ બળ તો h ની વિરુદ્ધ દિશામાં s છે એટલે આપણો જવાબ શું થશે ત્રીજો ઓકે ચલો હવે નેક્સ્ટ સવાલ જો હવે આ પ્રશ્નમાં શું આપ્યું છે નીચેનામાંથી કઈ જોડી OT બરાબર PS બરાબર જેમ પ્રમાણે OT ની સામે કોડ બને છે PS એ પ્રમાણેનો સમાન જોડી છે તો સૌથી પહેલા આપણે જે પ્રમાણે નંબરિંગ કરીએ છીએ એ પ્રમાણે કરી નાખીએ OT 15-20 નંબર P અને S 16 અને 19 નંબર તો આપણને શું દેખાય છે કે O ની સામે P આવ્યો છે એટલે +1 થાય છે T ની સામે S આવ્યો છે એમાં 20 માંથી 1 જાય એટલે 19 આવ્યો છે બરાબર એટલે S જે 19 નંબરના જગ્યા પર છે એ આપણે મૂક્યો તો આ પ્રમાણે કોડ બની શકે છે તો આપણે પહેલા ઓપ્શનથી વિચારીએ TV અને SW અહીંયા શું થઈ રહ્યું છે 20 માંથી 1 જાય તો 19 22 + 1 23 આપણી જે સવાલમાં જોડી શું છે +1 અને -1 એ પ્રમાણે બનવી જોઈએ તો T અને V અને S અને W નહીં થઈ રહી ઠીક છે કારણ કે એમાં પહેલામાં માઇનસ થાય છે બી ઓપ્શન ચેક કરીએ તો એમાં પણ પહેલામાં માઇનસ થાય છે ચલો એ પણ નીકળી ગયું ત્રીજો ઓપ્શન જે આપણે જોઈએ એમાં શું છે P અને N P ની સામે P મૂકી દીધું છે એટલે એ તો ખોટું જ છે ચોથો ઓપ્શન જોઈએ છે આપણે B ની સામે F છે એટલે શું થઈ ગયું +4 થઈ ગયા તો આપણે જે વિચાર્યું હતું કે +1 અને -1 આ પ્રમાણે સિરીઝ હશે તો એ આપણું ખોટું થઈ ગયું ઠીક છે તો બીજી રીતે આપણે શું વિચારી શકીએ છીએ આમાં ધ્યાનથી જોશો તમે સિરીઝને તો જુઓ OT અને PS આ જે જગ્યાએ છે જેના એના નંબર છે એ બંનેનો સરવાળો શું થાય છે 35 એટલે બંનેનો સરવાળો શું થાય છે સરખો થાય છે એક સરખો થાય છે તો આપણે આની પરથી વિચારી શકીએ કે જે પણ એમની પોઝિશન છે જે નંબરિંગ આવે છે એમનો સરવાળો સરખો થવો જોઈએ એ આપણો આન્સર હશે તો પહેલો જ આન્સર જોઈએ એ માં તો TV અને SW બંનેનો સરવાળો શું થાય છે 42 બરાબર તો આ આપણો આન્સર હોવો જોઈએ તો પણ હજી આપણે બીજા બે ચેક કરી નાખવાનો ઓપ્શન IL અને HK માં જોઈએ તો 9 ને 12 21 8 ને 11 19 ચલો ખોટું ત્રીજો જોડીએ તો 30 અને 29 ખોટું એટલે આપણો સાચો જવાબ શું હોઈ શકે શું છે હોઈ શકે ને શું છે તો TV અને SW એટલે કે એ નંબરનો આન્સર આવશે એ સમજાઈ ગયું હર વખત પ્લસ માઇનસ પ્લસ એવી રીતે હોય નહીં એ પણ જોવાનું બીજી રીતે પણ આપણે વિચારવાનો પ્રયત્ન કરવાનો સિરીઝમાં કોડિંગ ડીકોડિંગમાં સોરી ઓકે ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ બ્લોકની સામે આપ્યું છે YOLXPVW જોઈને આપણે સમજ પડી ગઈ બી ની સામે શું છે Y ઓપોઝિટ છે વિરુદ્ધ દિશામાં L ની ઓપોઝિટ શું છે O વિરુદ્ધ દિશામાં ઠીક છે આખી સિરીઝ શું છે જે પણ ઉપર વર્ડ્સ આપ્યા છે એની વિરુદ્ધ દિશામાં જે પણ વર્ડ આવે એ એનો કોડ બન્યો છે તો ઈઝી છે OZFMXS ની O ની સામે ઓપોઝિટ શું છે L Z ની સામે ઓપોઝિટમાં શું છે A F ની સામે ઓપોઝિટમાં શું છે તો કે U M ની સામે ઓપોઝિટમાં શું છે N X ની સામે ઓપોઝિટમાં શું છે C S ની સામે ઓપોઝિટમાં શું છે H આ આપણો જવાબ આવશે ઓકે ઈઝી ચલો નેક્સ્ટ સવાલ BUCKT બકેટની સામે આપણને આપ્યો છે કોડ AC TV BD JL DF અને SU તો કેવી રીતે કોડ છે બી ની સામે AC આપણે મૂક્યું એટલે બી ની આગળ શું છે A બી ની પાછળ શું છે C એટલે જે પણ વર્ડ છે એની આગળનું અને પાછળનું એ આપણો એ શબ્દ એનો કોડ છે
પણ એ યાદ રાખવાનું છે, પહેલા આગળનો વર્ડ આવે છે પછી પાછળનો વર્ડ મૂકીએ છીએ, એટલે કે બી ની આગળ શું છે એ, તો આપણે એ મૂક્યું પહેલા, પછી બી ની પછી શું આવે છે સી, તો સી મૂક્યું. એ રીતે યુ લઈએ, યુ ની આગળ શું આવે છે પહેલા ટી, અને યુ ની પછી શું આવે છે વી. ઓકે, એ રીતે સી નું લઈએ, સી ની આગળ પહેલા બી પછી ડી, એટલે જે પણ વર્ડ છે એની આગળ પાછળનો જે વર્ડ આવે એ એનો કોડ છે. તો એ પ્રમાણે આપણે જે આપણે જવાબ શોધવાનું છે એનું જોઈએ. બોનસનું બીમાં બી ની આગળ એ પાછળ સી, એ રીતે ઓમાં ઓ ની આગળ એન પાછળ પી, એનમાં એમ ઓ આગળ પાછળ, યુમાં ટી અને વી, એસમાં આર અને ટી. તો આ આપણો જવાબ આવી ગયો. જવાબ નંબર એ, ઓપ્શન નંબર એ આપણો જવાબ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે અહીંનો વિડીયો પૂરો કરીએ છીએ. પહેલું પ્રકરણ કોડિંગ ડીકોડિંગ એકદમ ઇઝી પ્રકરણ છે, શાંતિથી વિચારવાનો છે જવાબ, જે પણ આપણે કોડ શું હોઈ શકે એ પ્રમાણે. અને જેટલા આમાં તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે એમાં વિચારી શકશો. ઠીક છે, તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.